છે હનુમાનજી મહારાજના દર્શન કરવા હનુમાનગાળા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આપણે હનુમાનગાળા. ને હનુમાનગાળા આશ્રમ 5 કિલોમીટર થાય છે અહીંથી. એક ગામ આડું આવશે, બાબરપરા. આ રસ્તો છે. ખાંભા તાલુકાની આ જગ્યા છે એટલે ફેમસ જગ્યા છે, એટલે કેવું તો નહીં પડે જગ્યા વિશે કાંઈ. તો મિત્રો, આ જે ભેંસ દેખાઈ રહી છે તમને, ત્યાંથી એક ભેં પેઢી થી. હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને બધાને જય માતાજી, બાપા સીતારામ અને હર હર મહાદેવ. અને ભાઈ, આજ આપણે જવાનું છે હનુમાનગાળા ગીર, હનુમાનજી મહારાજના દર્શન કરવા. અને અમે અત્યારે અમારા ગામથી થોડાક દૂર આવી ગયા છીએ. તો આપણે જવાનું છે હનુમાનજી મહારાજના દર્શન કરવા હનુમાનગાળા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આપણે હનુમાનગાળા. તો ફાઇનલી મિત્રો, આ છે હનુમાનગાળાનું પાટિયું. એ જે ખાંભા હાઈવે ઉપર આવે છે, ખાંભા સામતેર હાઈવે ઉપર. ને હનુમાનગાળા આશ્રમ 5 કિલોમીટર થાય છે અહીંથી. એક ગામ આડું આવશે, બાબરપરા. આ રસ્તો છે. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ હનુમાનગાળા જંગલની અંદર. ને આ નદી આવે છે કંઈક આવી, આ બધા અહીંયા ઊભા છે. તો આપણે અહીંથી હાલીને પાર કરી જઈએ. આ એક ને એક નદી 4 વાર આડી આવે છે. આપણે હનુમાન દાદા પૂગી ત્યાં સુધીમાં 4 વખત આડી આવે છે આ એક ને એક નદી. ને ભાઈ, જંગલ એક નંબર. તો ફાઇનલ મિત્રો, આપણે આશ્રમમાં આવી ગયા છીએ. અત્યારે હનુમાનગાળા આશ્રમે પૂગી ગયા છીએ. અને હજી હનુમાનજી મહારાજના દર્શન કરવા જવાનું છે. તો પહેલાં તમને અહીંયા આશ્રમની સુંદરતા બતાવું. ફાઇનલી મિત્રો, આપણે હનુમાનગાળા આશ્રમમાં મુલાકાત લીધી અને હવે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે. તો હવે અહીંથી આપણે પગપાળા જવાનું છે. ને આશ્રમમાં આપણે પહેલાં આવ્યા એટલે ચા પાણી પીધા, પ્રસાદી લીધી. અને ત્યાં એક બોર્ડ મારેલું હતું કે આશ્રમમાં ફોટો શૂટિંગ કરવું નહીં. તો આપણે ભાઈ આ આશ્રમની મર્યાદા જાળવી છે, એટલા માટે આશ્રમમાં કંઈ આપણે દર્શન કરાવ્યા નથી અંદર. તો હવે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ. લગભગ 1.5 કિલોમીટર જેવું થાય છે અહીંથી. હવે હું તમને એક ભાઈ વ્યૂ બતાવું તમને, ને રસ્તો કેવો છે. આવો રસ્તો છે.
તો આગળ કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં. તો ભાઈ જંગલ જોવાની મજા આવશે તમને. તો મિત્રો, હનુમાનગાળા ગીરની સુંદરતાની તો વાત જ ન થાય. ને તમે જોવો છો ચારે બાજુ ડુંગરા છે અને વચ્ચે રસ્તો છે. તો તમારે એકવાર જરૂર મોજ લેવા આવવી જોઈએ અહીંયા હનુમાનગાળા. તો મિત્રો, હજી આપણે થોડુંક ચાલવાનું છે અહીંથી, પણ જંગલ એક નંબર છે ને બાજુમાં જ નદી છે. મસ્ત એકદમ શાંત વાતાવરણ છે ને ભાઈ નદીનો અવાજ પણ આવે છે, પાણીનો. બધા હેલા દઈ છે અહીંયા આ બાજુ. ગીરની મોજ લઈ છે બધા અહીંયા. તો ફાઇનલી મિત્રો, રસ્તામાં એક નદી આવી ગઈ ને આપણે કીધું હતું 4 વખત નદી આડી આવે, એકની એક નદી. તો છેલ્લી વાર આડી આવે નદી ને આપણે હાથ પગ ધોઈ લીધા પાછા ને હવે થોડુંક રહ્યું છે. આમ તો હવે આમ સડવાનું જ આવશે ને ભાઈ. વિડીયો ગમે તો લાઈક, શેર અને ભાઈ કોમેન્ટ તો કરી નાખજો ભાઈ. હનુમાનજી મહારાજનું નામ લઈને કોમેન્ટ કરી નાખજો બધે. આવી રીતે આવું કંઈક ઝરણું છે અહીંયા ને આપણે હજી ઉપર જવાનું છે. તો કન્ટિન્યુ બના રહીજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, હવે આપણે થોડુંક જ રહેશે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. તો હવે આ જંગલ તમે જોઈ શકો છો. તમે જંગલ એક નંબર છે. અને પણ મિત્રો, અહીંયા કચરાની મનાઈ છે. પ્લાસ્ટિકનો કચરો ક્યાંય વેરવો નહીં. પણ તો એ માણસો કેમ નથી સમજતા એ કંઈ ખબર નથી પડતી આપણને. તો અત્યારે રસ્તામાં પણ થોડાક કચરો પીડ્યો છે. તો આપણે ભાઈ બધાને નમ્ર વિનંતી છે ખાસ કરીને કે ભાઈ આવા ગેર વિસ્તારમાં આવો, જંગલ વિસ્તારમાં આવો તમે તો ભાઈ કચરો નાખવો નહીં તમારે. ભાઈ એટલું ખાસ ધ્યાન રાખજો આપણે. ને હવે બસ થોડુંક જ રહ્યું છે અને ભેગ બતાવું તમને. 500 ફૂટ ઊંચી ભેગ છે, તમને બતાવું. તો ફાઇનલી મિત્રો, આપણે હવે રસ્તામાં આવે છે કાળ ભૈરવ દાદા. તો આપણે તમને દર્શન કરાવું કાળ ભૈરવ દાદાના. તો અહીંયા બધાય રૂપિયાના સિક્કા ને એવું બધાય ચોંટાડ્યા છે અહીંયા. ને આ રહી ભેગ. તો 500 ફૂટ ઊંચી ભેગ છે. પણ હનુમાનજી મહારાજના પરસા એવા છે અહીંના કે હજી પણ ગમે એવું થાય પણ કાંકરી પેઢી નથી એવા પરસા છે. અને અહીંયા બધા સિક્કા ચોંટાડે છે વૃક્ષમાં, ઝાડવામાં સિક્કા ચોંટાડે છે બધા. ને ફાઇનલ મિત્રો, આપણે હવે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં તમને. અને આપણે હવે આ જગ્યા વિશે આપણે માહિતી આપો આગળ તમને, કેવા હનુમાનજી મહારાજના પરસા છે. તો આપણે પછી માહિતી આપું તમને. પહેલાં દર્શન કરાવી દઉં હનુમાનજી મહારાજના અને પછી થોડીક માહિતી આપું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. સીતારામ સીતારામ હનુમાનજી બાપા.
તો જુઓ મિત્રો, અહીંયા કપિરાજનું આખું ટોળું છે અને એક કપિરાજ આપણી સામે છે અને અત્યારે શ્રીફળ ખાય છે. ફાઇનલી મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને આપણે નીચે જઈએ છીએ હવે નીચે. અને તો મિત્રો આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યાનું નામ હનુમાનગાળા છે, જે આપણે ખાંભા તાલુકાની આ જગ્યા છે. ખાંભા તાલુકાની આ જગ્યા છે એટલે ફેમસ જગ્યા છે, એટલે કેવું તો નહીં પડે જગ્યા વિશે કાંઈ. તો મિત્રો આ જે ભેગ દેખાઈ રહી છે તમને, ત્યાંથી એક ભેં પડી હતી 500 ફૂટ ઊંચી આ ભેગ છે અને ત્યાંથી એક ભેં પડી હતી અને તેની સાથે જ ભાઈ તેનો જે સરાવતો હતો, ભેહું સારતો, તે ગોવાળ પણ પડ્યો હતો, પણ તેને તેલના ડબ્બાની માનતા માની અને ભેંને કાંઈ નહોતું થયું. ને સૌ પ્રથમવાળા જગ્યા તો આપણે પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંડવોને અહીંયા હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા હતા. તો આવી કંઈક જગ્યા છે ને પાંડવોને દર્શન દીધા હનુમાનજી મહારાજે અને ત્યાર પછી પાંડવો સાણા ડુંગર વયા ગયા હતા. અને આ ભદ્ર ઋષિનો આશ્રમ કહેવાય, જે લગભગ 5000 વર્ષથી વધારે સમયનો છે. જ્યારે અહીંયા પાંડવો આવ્યા હતા ત્યારનો આશ્રમ છે અહીંયા, ત્યારની આ જગ્યા છે, હનુમાનજી મહારાજ છે અહીંયા. અને મિત્રો હાલમાં પણ અહીંયા હનુમાનજી મહારાજ આવા જ પરસા પૂરે છે. એક દાદા શિલાજીત લેવા ભેખ ઉપર ચડ્યા હતા અને તેને પણ કાંઈ નહોતું થયું. એ દાદા એમ કીધું હતું હું જીવતો રહી તો એક તેલનો ડબ્બો ચડાવે અહીંયા, માનતા કરી હતી અને એ દાદાને પણ કાંઈ નહોતું થયું. તો હજી પણ હાલમાં હનુમાનજી મહારાજ અહીંયા એવા પરસા પૂરે છે. તો હવે આપણે આ ઝરણા પાસે આવી ગયા છીએ નીચે. અદ્ભુત જંગલ છે મિત્રો, અહીંયા જંગલ જોઈ લો તમે એકવાર. તો ફાઇનલ મિત્રો આ જગ્યા હતી હનુમાનગાળા અને હનુમાનગાળા તમને બતાવ્યા, દર્શન કરાવ્યા અને આવી જગ્યા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને. ને તો બધાને જય માતાજી, બાપા સીતારામને હર હર મહાદેવ. અને મળીએ આપણે એક નવા લોકેશન પર. ત્યાં સુધી બધાને રામ રામ.